નમઃ શિવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. પાપો હત બુદ્ધિનામ શિવે વાર્તાપી દુર્લભા. દુર્લભમ ભારતે જન્મ દુર્લભમ શિવપૂજનમ. પ્રજેશં રમેશં મહેશં સુરેશં દિનેશં નિષેધેશ્વરં વા કદાચિત. ન જાનામિ ચાન્યત સદાહં શરણ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ. બોલીએ શ્રી મોવેશ્વર મહાદેવ કી જય. વાછરાડાની જય. દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. आइए घड़ी दो घड़ी के लिए परमात्मा नामનું સ્મરણ કરીએ. ઓમ શિવાય પરાત પરા શિવ. ઓમકારા શિવ તવ શરણમ. ગાયે ઓમ શિવ પરાત પરા શિવ. ઓમકારા શિવ તવ શરણમ. ગાવો ઓમ શિવ પરાત પરા શિવ. ઓમકારા શિવ તવ શરણમ. ગાવો ઓમ શિવ પરાત પરા શિવ. ઓમકારા શિવ તવ શરણમ. હે શિવ શંકર ભવાની શંકર. હે શિવ શંકર ભવાની શંકર. ઉમા મહેશ્વર તવ શરણમ. ગાવો ઉમા મહેશ્વર તવ શરણમ. ગાવો ઓમ શિવ પરાત પરા શિવ. ઓમકારા શિવ તવ શરણમ. ગાવો ઓમ શિવ પરાત પરા શિવ. ઓમકારા શિવ તવ શરણમ. હે શશી શેખર શંભુ પ્રિયા શિવ. હે શશી શંકર શંભુ શિવા પ્રિય. શિવ ગંગ
गंगाधर तव शरणं गावो शिव गंगाधर तव शरणं गावो शिव ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गावो भुजंग भूषण तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव ॐ यस्यांके च विभाति बोधर्षुता देवापगामस्तके पाले बालविदुर्गले च गरलम् यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल मोवेश्वर महादेव देव की जय वाछरा डाडा दादा की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। श्री हरिम परमानंदम
ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્માની દિવ્ય કૃપા, અસીમ લીલા, ભગવાન મોગેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન. આ સ્થાન પર, આ સ્થળ પર જે કોઈ પણ રૂપની અંદર, જે રૂપની અંદર, જે અવસ્થાની અંદર જે કોઈ પણ વ્યક્તિ પધાર્યા છે એ બધા જ સંત સ્વરૂપને વંદન. યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વને મારા જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની ખૂબ કૃપા, સમય ધીમે 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 કરતા કરતા વીતતો જાય છે. ઈશ્વરની જે લીલા છે, ઈશ્વરની જે ગતિ છે, એ લીલા પણ અપરંપાર છે, ગતિનો કોઈ પાર નથી. એવી પ્રભુની કૃપા હોય છે. માણસ પોતાની જિંદગીના અનેકો વર્ષ વિતાવી નાખે છે, માણસને ખબર પણ નથી પડતી. અને ગઢપણ જ્યારે ઘોડે ચડીને આવે છે ને વૃદ્ધાવસ્થા ઘેરી લે છે, પછી એને એકાંત સતાવે, એકલાપણું સતાવે, એનું બાળપણ સતાવે, બાળપણ પણ સતાવે છે. બાળપણમાં જે રમત ગમત કરી હોય છે, બાળપણમાં જે આનંદ કર્યો હોય છે, બાળપણમાં જે ઉમંગ કર્યો હોય છે, આ બધી વસ્તુઓ એને સતાવે, એને યાદ આવે છે. અને જેમ જેમ તમે વૃદ્ધ થતા જાઓ છો, જેમ જેમ તમે આગળની ઉંમરમાં વધતા જાઓ છો, જેમ જેમ તમારો એમાં પ્રવેશ થતો જાય છે, તેમ તેમ તમને જૂની યાદો સતાવતી જાય છે. કારણ સમય મર્યાદા પ્રમાણે, મેં તમને કીધું એ પ્રમાણે, એ તમારી નિવૃત્તિનો સમય છે. અને નિવૃત્તિના સમયે જો થોડો સત્સંગ ન થાય, નિવૃત્તિના સમયે જો થોડું ભજન ન થાય, તો નિવૃત્તિ નિરાશા લઈ આવે છે. નિવૃત્તિ ખોટા વિચારો આપે છે. પ્રવૃત્તિના સમયે જો સત્સંગ ન થાય, પ્રવૃત્તિના સમયે જો ભજન ન થાય, તો પ્રવૃત્તિ મનમાં વિકાર લઈ આવે છે. કારણ કે આપણા મનમાં એવું હોય કે આ હું કરું છું, હું કરું છું, હું કરું છું, એ જ જે વિચારો છે એ જ માણસના મનની અંદર મોટામાં મોટું ઝેર ઉમેરી દે છે. આ જ વિચાર છે. આજે જ સવારની વાત હતી, અમે 2-4 જણા હતા અને સત્સંગ કરતા હતા. ત્યારની વાત છે કે મહાદેવના ગળામાં સર્પ હોય છે. આ સર્પ હંમેશા ફૂફાડા મારે અને માણસ એ ફૂફાડા મારે. માણસના ફૂફાડા કંઈ ઓછા ના હોય. માણસના ફૂફાડા હરપની માથે 2 આટા લે એમ હોય. માણસ એ ફૂફાડા મારે, સર્પ પણ ફૂફાડા મારે છે. પણ સર્પ જ્યારે માણસને ડંખ મારે છે ત્યારે લગભગ 100% માણસ ગુજરી જાય છે. 99.99% જો માણસ જીવી જાય તો જીવી જાય છે, પણ 0.01% ચાન્સ રહે છે કદાચ બચી જાય, બાકી લગભગ માણસ ગુજરી જાય છે. સર્પ જ્યારે ડંસ મારે છે ત્યારે. તેમ છતાં પણ એ સર્પ મહાદેવના ગળામાં છે અને માણસ મહાદેવથી છેટો છે. એનું કારણ શું? એ સર્પની અંદર મહાદેવ અથવા તો કોઈ પણ જે દેવ છે, એ દેવતાઓએ એ સર્પને એક એવી દાઢ આપી છે કે જે દાઢથી કરડે, એ દાઢથી કરડે એટલે માણસ લગભગ કોઈ પણ જીવ હોય એ મૃત્યુ પામે. એ દાઢથી કરડે એટલે કોઈ પણ જીવ હોય એ મૃત્યુ પામે. પરંતુ માણસ છે ભગવાનથી દૂર છે અને સર્પ છે ભગવાનથી નજીક છે. એનું કારણ શું? માણસ
સર્પ કરતા વધારે ઝેરી છે. સર્પનું તો કાંઈ ના આવે. માણસના અંદર એટલું ઝેર છે કે કદાચ હામો હરપ મરી જાય. જો માણસને ભગવાને એવી દાઢ આપી હોય ને કે દાઢ કરડવાથી માણસને સામેવાળા વ્યક્તિને ઝેર ચડે તો કદાચ સર્પ આપણને કરડવા આવે ને તો હામો હરપ મરી જાય. માણસ પાસે એટલું ઝેર છે, પણ એવી દાઢ માણસને ઈશ્વરે નથી આપી, કારણ કે જાણે છે કે આ માણસનું કાંઈ નક્કી નથી. કદાચ માણસના શરીરમાં એકાદ એવો નખ આપી દીધો હોત તો કોકને ચિતલો ભરીને માણસ મરી જાય. તો પેલા તો હાહુ હુતા હોય ને તો એ વહુ જ જાય. એકેય ઘરમાં હાહુ વહુ ના હોય. છાનામાના ચિતલો ભરી આવે કે ઉપાધિ મોટે. પણ માણસના મનની અંદર આ વસ્તુ નથી, કારણ ઈશ્વર જાણે છે. ઈશ્વર જાણે છે કે માણસ ક્યારે કોને બટકો ભરી લે કઈ નક્કી નથી. આ જીભમાં ઝેર નથી ને તોય જીભ હાડકા ભંગવી નાખે છે. અને હાડકું નથી પાછું જીભમાં, ઈ જોયા જેવું. જીભમાં હાડકા નથી પણ ધારે તો હાડકા ભંગવી નાખે. સર્પ ઈશ્વરના ગળામાં છે, સર્પ ભગવાનના ગળામાં છે, અને ભગવાનના ગળામાં સર્પ છે. એટલા માટે ભગવાને એની પાસે એટલા માટે રાખ્યો છે કારણ કે સર્પને તમે છંછેડો છો પછી તમને ડંખ મારે છે, ત્યાં સુધી તમને ડંખ પણ નથી મારતો, તમારી બાજુમાં નીકળી જાય છે. પણ માણસ એ એક એવો જીવ છે કે કોક હખેથી રહેતું હોય, હખેથી ખાતું હોય, હખેથી આગળ આવતું હોય, હખેથી પ્રસિદ્ધિ કરતું હોય, એ ન જોઈ શકે ને એમાં ડંખ મારવાના પ્રયત્ન કરે છે. અને એટલા માટે ઈશ્વરે વિચાર કર્યો કે આને આ દીધા જેવું નથી, આને આ આપ્યા જેવું નથી. આ સત્ય છે. માણસનું મન અને જનાવરનું મન, આ બંને આખી જિંદગી માણસ કાંઈ ન કરે, આખી જિંદગી માણસ કાંઈ કરે જ નહીં, પશુઓની માફક જીવે. આખી જિંદગી ખાવું, પીવું, સૂવું, ઉઠવું, બેસવું એ સિવાય બીજું વિશેષ કર્મ ન કરવું, તો આ કામ તો પ્રાણી પણ કરે છે. તો માનવમાન પ્રાણીમાં ફરક શું ભગવાન? ખીલે બંધાયેલો જે ઢોર છે એ ઢોરને જમવામાં આવે, જમાડવામાં આવે, એ જમે છે, જમીને પછી એ મળમૂત્રનો ત્યાગ કરે છે, એના સંતાનોને જન્મ આપે છે, સંતાનોને પ્રેમ આપે છે. એક સમય આવે એ મૃત્યુ પામી જાય છે, એક સમય આવે એ મૃત્યુ પામી જાય છે. એવું જ વર્તન જો માણસ કરે તો માણસમાં ને જનાવરમાં ફરક શું ભગવાન? માણસમાં પ્રાણીમાં ફેર શું? વિચારવા જેવી બાબત કરીને, વિચારવા જેવી વાત કરીને. માણસે માણસ થઈને રહેવાનું. આ માનવ સૃષ્ટિનું સર્જન થયું છે, દેવી સૃષ્ટિનું સર્જન થયું છે, આવા અનેક સર્જન થયા છે. એટલા માટે થઈને આ માનવની પ્રાણીઓની વાત કરું છું. પ્રાણી અને પરમાત્માને ક્યારેય પણ પાપ અને પુણ્યના નિયમો લાગુ નથી પડતા, પણ પાપ અને પુણ્યના નિયમો લાગુ પડે છે તો કોને? તો કે કેવલ અને કેવલ માનવને, એ સિવાય બીજા કોઈને નહીં. કારણ કે પ્રાણી છે એમાં ખાલી જીવ છે, સમજ નથી, વિચારવાની બુદ્ધિ નથી, એની ક્ષમતાઓ નથી કે કોઈ વિચારી શકે. અને પરમાત્મા તો સર્વસ્વનું સર્જન કરે છે, એટલે એને તો હિસાબ કરવાના છે. ધર્મને સ્થાપિત કરવા માટે જો કદાચ એ અધર્મ કરે તો એમાં ધર્મ જ છે ભગવાન, એમાં અધર્મ નથી. કારણ કે ધર્મની સ્થાપના કરવા માટે થઈને એને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારતમપ્યુત્થાનામ ધર્મસ્ય વૃદ્ધાત્માનં સૃજામ્ય પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય ભવામિ યુગે યુગે. ધર્મની સંસ્થાપના કરવા માટે થઈ, ધર્મની સ્થાપના કરવા માટે થઈને, ધર્મને રાખવા માટે થઈ અને હું આ ધરતી ઉપર અવતારને ધારણ કરું છું. ગીતાજીમાં ઈશ્વર શું કહે છે કે ધર્મને ફરી સ્થાપિત કરવા માટે થઈ. યદા યદા હિ ધર્મસ્ય, ધર્મને ફરી સ્થાપિત કરવા માટે થઈને હું આ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરું છું. અર્જુન, એનો અર્થ પૃથ્વી ઉપર ધર્મ તો છે જ, પણ એ ધર્મનો નાશ થયો છે. હોય તો નાશ થાય,
હોય જ નહીં તો નાશ કેમ થાય? એટલે જે વસ્તુ છે એને ટકાવી રાખવા માટે થઈને હું આ ધરતી ઉપર અવતારને ધારણ કરું છું. ધર્મનું બીજ નથી રોપવું, મારે નવું વૃક્ષ નથી વાવવું, નવો છોડ ઉત્પન્ન નથી કરવો, નવો એક જીવ ઉત્પન્ન નથી, નવો નિયમ નથી બનાવવો, નવી પરંપરા નથી બનાવવી. પણ ગીતાના નિયમ પ્રમાણે કે મારો કહેવાનું તાત્પર્ય કે ધર્મની પરિસ્થિતિ વખત ફરી એક વખત જ્યારે ધર્મ નાશ થઈ જાય છે ત્યારે ફરી એક વખત ધર્મને સ્થાપિત કરવા માટે થઈને હું આ ધરતી ઉપર અવતાર ધારણ કરું છું. એનો અર્થ આ ધરતી ઉપર ધર્મ તો છે જ, છે પણ નાશ થઈ ગયો છે, અને નાશ થઈ ગયો છે એટલે એનું ફરી એક વખત સ્થાપન કરવા માટે થઈને હું આ ધરતી ઉપર આવું છું. સમજવાનું આ છે ભગવાન. ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે, અર્થ એવો માનવો કે આની પહેલા પણ અનેકો વખત સૃષ્ટિનું સર્જન થઈ ચૂક્યું છે. આપણે જન્મ લઈએ છીએ એનો અર્થ આની પહેલા પણ અનેકો વખત આપણે જન્મ લઈ ચૂક્યા છીએ. આની પહેલા પણ અનેકો વખત આ ધરતી ઉપર આવી ગયા છીએ, અનેકો વખત કર્મ કરી ગયા છીએ, અનેકો વખત જાગી ગયા છીએ, અનેકો વખત પાપ પુણ્યના ભાથાઓમાંથી છૂટી ગયા છીએ, અને ફરી એક વખત આ જ બંધનમાં બંધાવા માટે થઈને પાછા આવ્યા છીએ. અને તે છતાં આ જીવ છે એ સમજતો નથી, એટલે અંત સમયે એ કોઈ પણ એવી માયાની અંદર ફસાઈ જાય છે કે વળી પાછો ધક્કો ખાય છે. અંત સમયે એક એવી માયા છે એ જે માયાની અંદર આ જીવ ચોંટી જાય છે કે એ જીવને ચોંટવાને કારણે એને ફરી પાછો અવતાર ધારણ કરવો પડે છે. પછી એ કોઈ પણ સ્વરૂપની અંદર પાછો અવતારને ધારણ કરે છે. પણ અંત સમયે જો હરિસ્મરણ થઈ જાય તો તકલીફ ન પડે. પણ એના માટે આ જીવન પ્રભુનું સ્મરણ કરવાની પ્રેક્ટિસ હોવી જોઈએ. આપણને ખબર જ નથી કે કોની પાસે જઈને હું બોલવું, આપણને ખબર જ નથી કે અંત સમયે શું કરવું, આપણને ખબર જ નથી કે પરીક્ષામાં જઈને શું લખવું. એની માટે પહેલા વાંચન કરવું જોઈએ, રીડિંગ કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ. આ જીવને આ જીવન અધ્યયન કરવાનું છે. બસ માણસ સંતોષ લઈ જાય છે, તકલીફ ન્યા પડે છે ભગવાન. 5 માળા એટલે 5 જ માળા, પછી 6ઠી માળાનો એક મણકોય ફેરવવાનો નહીં. 11 માળા એટલે 11 જ માળા, પછી સમય હોય તોય નહીં ફેરવવાનો, બીજું કંઈક કરવાનું, પણ માળા નહીં ફેરવવાનું. એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો એટલે એક વખત જ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. એવો નહીં કે આજે મંગળવાર છે કે આજે શનિવાર છે ને મારી પાસે સમય છે તો 2 વખત કરી લઉં. માણસે જીવનને બંધનમાં બાંધવાની જરૂર હોય, ભક્તિને નહીં. એની જગ્યાએ માણસ ઉલટું કરતો થયો છે, ભક્તિને બંધનમાં બાંધે છે અને જીવનને મોકરું મૂકી દે છે. લેને આજ સમય છે તો ક્યાંક ફરી આવું, લેને આજ સમય છે તો કોકને ઘેર બેસી આવું, લેને આજ સમય છે તો ક્યાંક આટો મારી આવું, લેને આજ સમય છે તો કંઈક આ કામ કરી લઉં. એ જીવનને મુક્ત કરી દીધું છે. જીવનને મુક્ત નથી કરવાનું, માણસે ભક્તિને બાંધવા, ભક્તિને મુક્ત કરવાની છે ને જીવનને બાંધવાનું છે. કે આ અહીંયા મારો વ્યવહાર છે, અહીંયા જવું જ પડશે, એટલો સમય રહીએ તો હાલે, પછી નીકળી જવાનું. આ જગ્યાએ મારો વ્યવહાર છે, અહીંયા જવું જ પડશે, એટલો સમય રહીએ તો હાલે, પછી નીકળી જવાનું. પણ ભક્તિ કરવા માટે તમે જ્યારે બેસો છો ત્યારે કોઈ નિયમ નહીં, કોઈ અનુશાસન નહીં, કોઈ પ્રતિબંધ નહીં. 5 માળાનો નિયમ છે તો 5 તો તમારી પ્રાથમિકતા છે, એ તો કરવું જ જોઈએ. પણ જે દિવસે તમારી પાસે સમય છે અને એકાદ માળા કદાચ વધારે કરવાનું મન થઈ જાય તો એમાં ખોટું શું છે? એમાં વાંધો શું છે? અને જીવનને મુક્ત કરી, જીવનને બાંધી દો અને ભક્તિને મુક્ત કરી દો છો ત્યારે ભગવાન માણસના જીવનની દિશા બદલી જાય છે. સ્વભાવ ન બદલે, એ વાત યાદ રાખજો. આ જીવન માણસનો સ્વભાવ ન બદલે, દિશા બદલે છે. એક લોભી માણસ હોય એનો સ્વભાવ ન બદલે. જેને આખી જિંદગી પૈસા ભેગા કરવા, પૈસા ભેગા કરવા, પૈસા ભેગા કરવા, પૈસા ભેગા કરવા, આ જ વસ્તુમાં ધ્યાન દીધું હોય, એ વ્યક્તિને ભેગું કરવા સિવાય બીજી લાલચા ના જાગે. પરંતુ જો એની દિશા બદલી જાય, સ્વભાવ ન બદલે, સ્વભાવ તો ભેગું કરવાનો જ રહીએ, પણ દિશા બદલાવાની છે. દિશા જ્યારે બદલી જાય છે ત્યારે પૈસા ભેગા કરવા એની જગ્યાએ માણસ એમ વિચારે છે કે ભજન ભેગું કરી લઉં, ભજન ભેગું કરી લઉં, ભજન ભેગું કરી લઉં, ભજન કારણ કે ભેગું કરવાનો સ્વભાવ છે એટલે ભેગું કરે. અને પૈસા ભેગા કરો એના કરતાં ભજન ભેગા કરશો ને તો ઉધાર થઈ જશે.
જય હો જય હો. માણસે એના જીવનની દિશા બદલાવવાની જરૂર છે. ભક્તિને બંધન ના હોવું જોઈએ. ભક્તિ તો છૂટથી થાય. ભક્તિ તો અમર્યાદાથી, એની કોઈ મર્યાદા ના હોય. ઈશ્વરના દરબારમાં જઈને બેસવો ને જેટલો આનંદ પ્રાપ્ત થાય એ આનંદને લઈ લેવો, કારણ કે એનો કોઈ માપ ના હોય, એનું કોઈ વજન ના હોય, એના કોઈ ગ્રામ ના હોય, એના કઈ હેર કે હવાહેર એવું કઈ ન હોય. ભક્તિ છે એની કોઈ મર્યાદા નથી હોતી, પણ જીવનની મર્યાદાઓ હોય છે કે આપણે 100 વર્ષ જીવવાનું છે તો એટલા જ વ્યવહાર કરવાના, એટલો જ વ્યવહાર રાખવાનો, આ જ રીતે જીવવાનું. પણ ભક્તિ અનંત હોવી જોઈએ. ભક્તિની મર્યાદાઓ નથી ભગવાન. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર, એની કેવી દેણ છે. આ જીવન આપણને પ્રાપ્ત થયું છે કઈ રીતે? બંધનોમાંથી મુક્ત થવા માટે ઈશ્વરે આપણને મોકલા છે, અને આપણે છીએ કે ઉલટું કરતા જઈએ છીએ. વધારે ને વધારે, વધારે ને વધારે, વધારે ને વધારે ઊંડા બંધનોમાં ઉતરતા જઈએ છીએ. વધારે ઊંડા બંધનોમાં બાંધતા જઈએ છીએ, વધારે ઊંડા ઉતરતા જઈએ છીએ, વધારે ઊંડા ઉતરતા જઈએ છીએ. આ પરમ કૃપાળુ પરમાત્મા છે, એણે આપણને ચાન્સ દીધો હોય છે, મોકો દીધો હોય છે, અવસર દીધો હોય છે. એ અવસરને લૂંટવાનો હોય પ્રભુ. ખેર જાજી વાતે ગાડા ભરાય, જાજી સમજણ આપવી ને એ પથ્થર ઉપર પાણી રેડા જેવું છે. શાસ્ત્રનું જ્ઞાન જો કદાચ શ્રવણમાં પડે તો આ જીવતરનો ઉદ્ધાર થઈ જાય છે. શાસ્ત્ર જો કાનમાં પડે તો આ જીવતર સુખી થઈ જાય છે. પંચાક્ષર મંત્રનો મહિમા ખૂબ મોટો છે. નારદ શિવતીર્થોમાં ભ્રમણ કરે, કથાને શ્રવણ કરે, બ્રહ્માજી પાસે જાય છે, અને બ્રહ્માજી પાસે જઈ અને નારદે બ્રહ્માજીને શિવ કથા માટેના પ્રશ્ન પૂછ્યા છે. બ્રહ્માજી પોતાની વાતનો સ્વીકાર કરી લે છે, અને વાતનો સ્વીકાર કરીને બ્રહ્માજી કહે છે કે એ જે શિવ તત્વ છે એ શિવ તત્વને હું પૂર્ણ સ્વરૂપે જાણતો નથી, પરંતુ એ શિવ તત્વને હું અમુક ક્ષણોમાં જાણું છું, થોડુંક એવું જાણું છું, પણ પૂર્ણ રીતે તો એ શિવ તત્વને આ જગતમાં જાણે કોઈ જાણતું નથી. મહાદેવજીની દિવ્ય કથા, બ્રહ્માજી કથાની શરૂઆત કરે, જે ગઈકાલે આપણે સાંભળી. આ ધરતી ઉપર ધરતી નહીં, આકાશ નહીં, ગગન નહીં, પૃથ્વી નહીં, પહાડ નહીં, ઝરણાઓ નહીં, વૃક્ષો નહીં, નદીઓ નહીં, તળાવ નહીં, કાંઈ ન હતું, જીવ નહીં. એ સમયે બ્રહ્મા કહે છે મને વિશ્વાસ હતો કે કંઈક તો હતું, અને કંઈક શું હતું? શિવ હતા. શિવ દ્વારા એક શક્તિની પ્રાગટ્ય થયું છે. એ શક્તિનું જે પ્રાગટ્ય થયું છે એના માટે કીધું છે અસ્યા અષ્ટો ભુજાશ્ચાસ. અસ્યા અષ્ટો ભુજા, એને 8 ભુજાઓ, અષ્ટ કહેતા 8, એને 8 ભુજાઓ હતી. વિચિત્ર વદના શુભા રાકા ચંદ્ર સહસ્ત્રસ્ય વદને ભાશ્ચ નિત્યશઃ. સહસ્ત્ર ચંદ્રમાઓની માફક એની જે ભુજાઓ હતી
એ અને એના ચહેરાની કાંતિઓ ચમકી રહી હતી. નાના પ્રકારના ઉત્તમ આભૂષણોને ધારણ કર્યા છે. નાના પ્રકાર એટલે સંસ્કૃતમાં નાનાને ઉત્તમ કહેવામાં આવે. આપણે એમ કહીએ કે સારામાં સારું આભૂષણ, કિંમતીમાં કિંમતી આભૂષણ, કિંમતીમાં કિંમતી ઘરેણું, કિંમતીમાં કિંમતી દાગીનો, એને સંસ્કૃતમાં નાના પ્રકાર એવું કહેવાય. નાના પ્રકારના આભૂષણોને ધારણ કર્યા છે. અનેક એ દેવીની એ શક્તિની શોભા છે. પવિત્ર વાતની ચર્ચા થઈ. એ શિવ અને શક્તિ દ્વારા એક નગરીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે, જે નગરીનું નામ છે કાશી નગરી. એ નગરી આ પૃથ્વી ઉપર સ્થિર ન હતી, એટલા માટે થઈ મહાદેવજી એની ત્રિશૂલને હાથમાં લે છે અને ત્રિશૂલની ધરા ઉપર એ નગરીને સ્થિર કરે છે. મહાદેવજી દ્વારા અને શિવ દ્વારા અને શક્તિ દ્વારા આ નગરીને સ્થાપવામાં આવી છે. એટલે દેવીએ એક વખત મહાદેવને કીધું છે કે તમારા દ્વારા આ નગરીનું સ્થાપન કરવામાં આવ્યું છે, એટલે તમારે અહીંયા કંઈક નિશાની હોવી જોઈએ. અને એટલે મહાદેવજી સ્વયં પોતે પોતાના હાથો વડે, કરકમલો વડે ત્યાં એક શિવલિંગની સ્થાપના કરે છે. એ જ શિવલિંગ એટલે કાશી વિશ્વનાથ મહાદેવ. આ જગતની, આ સૃષ્ટિની કોઈ પ્રથમ નગરી હોય તો એ પ્રથમ નગરી છે એ કાશી નગરી છે. આજે પણ આપણે એવું કહીએ છીએ કે કાશી નગરીમાંથી કઈ વસ્તુ લઈ આવવી એ વર્જિત છે, કારણ કે કાશીથી કઈ વસ્તુ ન લઈ આવાય. એનો અર્થ એવો, એમાં કઈ ખરાબ નથી, લેવામાં કઈ વાંધો નથી, પણ કાશી નગરીને મુક્તિધામ કીધું છે. અને મુક્તિધામમાં માણસ મુક્ત થવા માટે જાય છે, અને ત્યાં ગયા પછી પણ આપણે બંધન બાંધીને આવીએ છીએ. એ એક દ્રષ્ટાંત દીધું છે, બાકી બીજો કોઈ તકલીફ જેવું નથી, બીજો કોઈ વાંધો નથી. કાશી નગરીનું નિર્માણ ત્રિશૂલની ધરા ઉપર એ નગરીને સ્થિર કરવામાં આવી. અને જ્યારે આ ઉત્તમ ક્ષેત્રને મહાદેવજી સ્વયં પોતે કહે છે કે આનું હું નામ આપું છું, સાંભળો દેવી. તદેવ કાશી કેત્યેત પ્રોચ્યતે ક્ષેત્રમુત્તમં પરમ નિર્વાણ સંખ્યાનમ સર્વોપરી વિરાજિતમ. હે દેવી સાંભળો, આ ઉત્તમ ક્ષેત્ર છે, જે ક્ષેત્રનું નામ હું આજથી રાખું છું કાશી. કાશી એ ઉત્તમ ક્ષેત્ર છે. અમારા અહોભાગ્ય છે ભગવાન કે ગયા વર્ષે ભાદરવા મહિનાની અંદર કાશીના ગાયઘાટ ઉપર અમે શિવ મહાપુરાણની કથા કરી. એ ગંગાના કિનારા ઉપર અમે કથા ગાઈ છે. આ કથાના દિવસોમાં પણ મેં અનેક વખત કીધું છે, પણ આજે ફરી એક વખત કહું, કાશીની જે ગંગા છે એ ગંગા એકદમ શાંત વહે છે. અને હરિદ્વારની જે ગંગા છે એ ગંગા એ એવું કહેવાય છે કે ખડખડ 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 કરતી વહે છે. કાશીની ગંગા શાંત વહે છે, એનું કારણ કાશીમાં કાશી વિશ્વનાથ બિરાજે છે. અને ગંગાજી મનોમન એવો વિચાર કરે છે કે એક વખત મહાદેવે આ ગંગાને જટામાં હમાડી લીધી હતી, અને બીજી વખત હમાડી લે તામાંથી નીકળવું પારે થઈ પડ્યું. કારણ કે જટામાં હમાડી લીધી ને પછી જટામાં અટવાણી ગંગાજી, જટામાં અટવાણી. એક વખત જટામાં હમાડી લીધી. અહીંયા મહાદેવજી હર હંમેશની માટે સાધના કરવા માટે બેસે છે. અને જેમ ભગવાન વેદ વ્યાસજી તપસ્યા, સરસ્વતી નદીના કિનારે વેદ વ્યાસનો આશ્રમ હતો, અને સરસ્વતી નદીના કિનારે વેદ વ્યાસ તપસ્યા કરતા હતા. એક વખત સરસ્વતી નદીએ એમાં એવું કહેવાય છે કે ખડખડાટ કરતી હતી, પોતાના ચંચળ સ્વભાવને દર્શાવતી હતી. ત્યારે વેદવ્યાસજીએ કીધું છે કે હું કંઈક વિચાર કરું છું, મારે કંઈક લખવું છે, મારે કંઈક શાસ્ત્રને લખવું છે, શાસ્ત્રનું નિર્માણ કરવું છે, કંઈક પુરાણનું નિર્માણ કરવું છે. હે સરસ્વતી, તું શાંતિથી વેહ અને મારા મનને શાંતિથી કંઈક વિચાર કરવા દે.
પણ સરસ્વતી માનતી નથી. એ સમયે ભગવાન વેદવ્યાસજીએ શ્રાપ આપી દીધો એટલે સરસ્વતી ગુપ્ત થઈ ગઈ. પછી સરસ્વતીજીએ પ્રાર્થના કરી કે મને ક્યાંક સ્થાન આપો. પછી સરસ્વતીજીને વિદ્યામાં અને બુદ્ધિમાન જુદી જુદી જગ્યાએ અનેક ગુપ્ત રીતે સ્થાન દીધા છે. એટલે સરસ્વતી ગુપ્ત. પછી તો અમુક એના વેણો અને ધારાઓ અને પ્રવાહો ને બધી એ પણ વિશેષ ચર્ચાઓ છે, એટલે એમાં ઉતરવું નથી. પરંતુ એ સમયે આવી એક ઘટના બની હતી. એમ ગંગાજી વિચાર કરે છે કે મહાદેવજી સાધનામાં બેઠા છે અને જો મારા ખડખડાટના અવાજને કારણે એની સાધનામાં ભંગ પડે અને હું એની સાધનામાં ભંગ પાડું છું એ વાતની જો એને ખબર પડે તો એનું કાંઈ નક્કી નંબરે ક્રોધને કારણે ઓરી જટા ગંગામાં હમાડી લે. અને ફરી પાછી જો જટામાં ગંગાજી હમાઈ જાય તો ગંગાજી અટવાણા જટામાં ગંગાજી તો કાંઈ નક્કી ન કહેવાય. વરી પાછવામાં પછી એમાંથી નીકળવું પારે. ઘણા સમય સુધી ગંગાજી જટામાં રહ્યા હતા. હા, ઘણા સમય સુધી. કાશીની ગંગા એકદમ શાંત વહે છે. હરિદ્વારને ગંગાના વેણ એ ખડખડ કરતા વહે છે. કાશીમાં ગયા હશે એને પણ આ વાતનો અનુભવ હશે, હરિદ્વારમાં ગયા હશે એને પણ આ વાતનો અનુભવ હશે. કાશીમાં તમે જાઓ ત્યારે અનેક ઘાટ આપ્યા છે. કાશીમાં મરવાનું મહત્વ છે. આપણા સંતો ઋષિઓ મુનિઓ આ બધા જ પોતપોતાની તપસ્યાઓ જ્યારે પૂર્ણ કરે છે એ તપસ્યાઓને પૂર્ણ કરીને શરીરની અંતિમ જે આયુષ્ય છે એને પૂર્ણ કરવા માટે થઈ અને કાશી નગરીમાં પોતાનું જીવન વિતાવે છે કે પોતાનો દેહ કાશીમાં છૂટે. ભગવાન મહાદેવજી કહે છે કે જે વ્યક્તિ આ કાશી નગરીની અંદર દેહને છોડશે એ વ્યક્તિ મુક્ત થઈ જશે. માર્કંડેય ઋષિની જે કથા છે એ કથા પણ કાશી સાથે જોડાયેલી છે. કાશીના એક બ્રાહ્મણ છે અને એ કાશીના બ્રાહ્મણને સંતાન નથી. એ કાશીના બ્રાહ્મણને સંતાન નથી એટલા માટે થઈ અને એ બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની કાશી નગરીની અંદર મહાદેવની પૂજા અર્ચના કરે છે. મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. એ સમયે પૂજાથી ને તપસ્યાથી પ્રસન્ન થયેલા મહાદેવજી વરદાન દેવા માટે પધારે છે. ત્યારે કાશીના બ્રાહ્મણે કીધું છે કે મને પુત્ર જોઈએ છે. અને ત્યારે મહાદેવજીએ ધર્મ સંકટ મૂક્યો છે. અટપટો પ્રશ્ન, પુત્ર આપું પણ તમારી ચોઈસ પ્રમાણે, તમારી પસંદગી પ્રમાણે પુત્ર આપું. જો સુપુત્ર જોતો હોય તો એનું આયુષ્ય ઓછું હશે અને કુપુત્ર જોતો હોય તો એનું આયુષ્ય વધારે હશે. લાંબા આયુષ્ય વાળો પુત્ર જોતો હોય તો કુપુત્ર હશે અને નાના આયુષ્ય વાળો પુત્ર જોતો હોય તો સુપુત્ર હશે. હવે તમારે કુપુત્ર જોઈએ છે કે સુપુત્ર જોઈએ છે એનો વિચાર તમારે કરવાનો. પણ આ તો બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા, રોજ ગાયત્રીના પાઠ કરતા, રોજ યજ્ઞ કરતા, રોજ અગ્નિને જમાડતા, એ બાદ જમતા. બ્રાહ્મણોને જે કરવાનું હોય એવા સંધ્યા વંદનો રોજ કરતા હતા. એટલે જ્ઞાન હતું અને જ્ઞાન અને વિજ્ઞાનમાં ઘણો ફરક છે. ભગવાન માણસ જાણે છે પણ એના ઉપર અમલ નથી કરતો એટલે જ્ઞાની છે પણ જીવતો નથી, વિદ્વાન નથી. જ્ઞાનીમાં અને વિદ્વતામાં ઘણો ફરક છે. માણસ જાણે છે કે આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય અને એ કરતો નથી. જ્યારે કરવાનો વારો આવે છે ત્યારે એમ કહી દે છે કે હાલે, તો એ વિદ્વાન નથી. જ્ઞાનીમાં અને વિદ્વતામાં ઘણો ફેર છે. આ પ્રમાણે ભગવાન પ્રસન્ન થયા. એ સમયે પેલા બ્રાહ્મણે એવો વિચાર કર્યો છે કે મોટું આયુષ્ય હોય, લાંબી જિંદગી હોય ને કપાતર હોય, કુપુત્ર હોય એવા દીકરાનું કરવું શું? એના કરતા થોડું તો થોડું, પણ દીકરો તો છે. થોડું આયુષ્ય તો થોડું આયુષ્ય, પણ સંતાન તો છે.
અને ત્યારે ભગવાને સુપુત્ર માંગ્યો છે અને ઈશ્વરે સુપુત્ર દેતા કીધું છે કે સાંભળો, આ સુપુત્રનું આયુષ્ય હું તમને આપું છું, પણ એની જિંદગી 5 વર્ષની જ હશે. એ બ્રાહ્મણને ઘેર દીકરાનો જન્મ થયો, એક વાતનું સુખય છે ને એક વાતનું દુઃખય છે. સુખ એ વાતનું છે કે એને ઘેર દીકરો જન્મ લઈ ગયો છે, અને દુઃખ એ વાતનું છે કે દીકરો જન્મ પણ આયુષ્ય ઓછું છે. માણસ એના સ્વભાવ, તુલસીદાસની વાતને યાદ કરો. ભગવાન, હે ભગવાન મહાદેવજી, હે કાશી વિશ્વનાથજી, તમે, કારણ કે તુલસીદાસ છે કાશીમાં રહેતા હતા, એટલે ફરિયાદ કરવા બીજા કોઈ પાસે ના જતા, કાશી વિશ્વનાથ પાસે જતા. અને કાશી વિશ્વનાથને જઈને કહેતા કે હે ભગવાન કાશી વિશ્વનાથ, તમે આને સુધારો, જગતને સુધારવાની જરૂર નથી. જગત તો ગમે એમ બોલે, જગત તો ગમે એમ કહે, જગતને કરવું હોય એમ કરે, જગત મને કંઈક મેણા ટોણા મારે, એ મારી બુદ્ધિ એનો સ્વીકાર શું કામ કરી લે છે? મારી બુદ્ધિ એનો સ્વીકાર ન કરે એવું કંઈક કરો. જગતને જે કરવું હોય એ કરે, એનાથી મને શું મતલબ છે, પણ મારી બુદ્ધિ એ વાતનો સ્વીકાર ન કરવો જોઈએ. મારી બુદ્ધિ એ વાતને ન સ્વીકારવી જોઈએ. એમ સુખ અને દુઃખ બંને માણસ જ ઊભું કરે છે. માણસના જીવનમાં એક જ સમયે સુખ પણ હોય છે અને દુઃખ પણ હોય છે, પણ માણસ સુખને ભોગવતો નથી અને દુઃખ તરફ દોડ્યા કરે છે. એટલે એના પડછાયામાં દુઃખ, દુઃખના પડછાયામાં સુખ વયું જાય છે. દુઃખને સુખમાં કઈ રીતે બદલાવવું એની પાછળ દોડ્યો જાય છે. એટલે જે ઓલરેડી તમારી પાસે સુખ છે એ સુખને તમે ખોઈ નાખો છો. જે હકીકતે સુખ છે એ સુખને ખોવાઈ જાય છે. એસી ની ચિંતામાં પંખાની હવાઈ નથી લેતો માણસ. એસી આવે તો ચાલુ કરું, એસી આવે તો ચાલુ કરું, એસી આવે, એની જગ્યાએ પંખાની હવાઈ નથી. નકર પંખાની હવાઈ બેહે તો વાંધો શું છે, એમ થોડી થોડી તો થોડી થોડી પણ હવા તો આવે છે. પણ એની ચિંતામાં પંખાની હવાઈ નથી લેતો. સુખ અને દુઃખ માણસના જીવનમાં હોય જ છે, પણ માણસનો સ્વભાવ છે કે દુઃખની પાછળ દોડી જાય છે. આજે સુખ એ વાતનું છે કે એને ઘરે દીકરાનો જન્મ થયો છે, પણ દુઃખ એ વાતનું છે કે એનું આયુષ્ય ઓછું છે. ધીમે ધીમે કરતા સમય વીતી ગયા, 4 વર્ષ પૂર્ણ થયા છે. કોઈ એક જ્ઞાની સંત પુરુષ પાસે ગયા. કાશીમાં સંતોની ક્યાં ખામી છે? સંતોની તો ખાણ છે. એક જ્ઞાની મહાપુરુષ પાસે જ્યારે ગયા છે, અને જ્ઞાની મહાપુરુષ પાસે ગયા છે ત્યારે જ્ઞાનીએ એને એવું કીધું કે આમેય વર્ષ દિવસ પછી તમારા દીકરાને ખોઈ નાખવો છે, અને આમેય વર્ષ દિવસ પછી તમારા દીકરા, એના કરતાં એક કામ કરો ને, તમારા દીકરાના આયુષ્યને જો વધારવું હોય તો સિદ્ધ સંતોના ચરણ પકડી લ્યો, અને સિદ્ધ સંતનું શરણ જ્યારે પકડાઈ જાય ત્યારે એના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય, અને જો એના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો તમારો દીકરો અમર થઈ જાય. સિદ્ધ સંતનું શરણ પકડી લ્યો, એ સિદ્ધ સંતનું શરણ પકડાઈ જાય તો એનો તમારો દીકરો છે એ અમર થઈ જાય. હવે કાશીના જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ વિચાર કરે છે કે આ જગતમાં સિદ્ધ કોણ ને અસિદ્ધ કોણ, એને ઓળખવા કઈ રીતે? જેમ વીરપુરમાં જલારામે ભગવાનને પૂછ્યું હતું કે ભગવાન એક વખત આવશે, પણ તમે એવું કીધું કે 99 ખોટા ને એક હાચો આવશે, પણ એ એક હાચાને ઓળખવો કેમ 99માં? એને જાણવો કેમ? હવે બ્રાહ્મણના મનમાં વિચાર થયો છે કે સિદ્ધ સંત કોણ, એને કઈ રીતે જાણવો, એને કઈ રીતે ઓળખવો? અને ત્યારે એ સાધુએ એવું કીધું છે કે કોણ સિદ્ધ ને કોણ અસિદ્ધ, તું આ બધું છોડી દે, તું બધાયને સિદ્ધ સમજ અને બધાના ચરણમાં પગે પડી જા. અને ત્યારે એના પુત્રને આજ્ઞા કરી છે કે તું એક એક સિદ્ધ વ્યક્તિના પગમાં પડી જા. આજ્ઞા કરી છે ત્યારે એ માર્કંડેય ઋષિના જે પિતા હતા એ પિતા સમજી ગયા છે કે આ જે પુત્ર છે મારો, બ્રાહ્મણ સમજી ગયા કે આ મારો જે પુત્ર છે એ કોઈ સામાન્ય પુત્ર નથી, એ કોઈક મોટા ઋષિ છે.
અર્થ તમારા ઘરમાં જ્યારે સંતાન સ્વરૂપે કોઈ સિદ્ધ વ્યક્તિ જન્મ ધારણ કરે છે, તમારા ઘરમાં કોઈ સંતાન સ્વરૂપે જ્યારે કોઈ વિદ્વાન જન્મ ધારણ કરે છે, તમારા સંતાનના રૂપની અંદર કોઈક એવો અલૌકિક વ્યક્તિ જન્મ ધારણ કરે છે, ત્યારે માતા પિતાએ એને બંધનમાં બાંધવાના પ્રયત્ન ન કરી દેવાય. એને સમાજ માટે છૂટો મૂકી દેવાય. માતા પિતા એને બંધનમાં બાંધવા જાય છે, એના હિસાબે એ સંતાન એની અંદર રહેલું જે જ્ઞાનનો પ્રકાશ છે એ સમાજ સુધી પહોંચાડી નથી શકતો. પણ સમાજનો પણ ઉદ્ધાર થાય અને પોતાનો પણ ઉદ્ધાર થાય એટલા માટે માતા પિતાએ એના સંતાનને છૂટો મૂકી દેવો જોઈએ. કારણ કે વિદ્વાન છે, જ્ઞાની છે, સમજુ છે, એની અંદર જ્ઞાનનો પ્રકાશ છે. એ જ્ઞાનનો જે પ્રકાશ છે એ સમાજ સુધી પહોંચાડે તો સમાજને એનાથી કંઈક ફાયદો થાય, અને સમાજને જેનાથી ફાયદો થાય એનાથી આપણે કદાચ એકાદ ઘૂંટડો ઉતારવો પડે તો ઉતારી લેવાય. તમારા કુટુંબની અંદર, તમારા પરિવારની અંદર કે તમારા સંતાનના રૂપની અંદર કોઈ સિદ્ધ વ્યક્તિ જ્યારે જન્મને ધારણ કરે છે, ત્યારે તમારો દીકરો છે એવી માયા સમજીને એને બંધનથી બાંધીને ન રખાય, એને છૂટો કરી દેવાય. અને એ વ્યક્તિ જ્યારે છૂટો થાય છે પછી એની અંદર રહેલો જે જ્ઞાનનો પ્રકાશ છે એ સમાજ સુધી પહોંચાડે છે. જ્યાં સુધી બંધનમાં હોય ત્યાં સુધી નથી પહોંચાડી શકતો. કાશીના બ્રાહ્મણે એના 4 વર્ષના દીકરાને છૂટો મૂકી દીધો છે, અને પછી એ બ્રાહ્મણ હર એક વ્યક્તિને પગે લાગે છે. કોણ સિદ્ધ ને કોણ અસિદ્ધ ને બધું ભૂલી ગયો. આ જગતમાં જેટલા છે એટલા બધાય સિદ્ધ. જેમ તુલસીદાસજી કહે છે કે કાશીમાં જેટલા રે એટલા મારી માટે શિવ, કાશીમાં જેટલા પુરુષ એટલા મારી માટે શિવ, કાશીમાં જેટલી સ્ત્રી એટલી બધી જ મારી માટે પાર્વતી, અને કાશીમાં જેટલા બાળકો એ બધા મારા માટે ગણેશ. અને એટલા માટે કાશી વિશ્વનાથજી આ કાશીમાંથી મને કોઈ હેરાન કરે તો મહાદેવની, પાર્વતીની અને ગણેશની તમારી તમારી ફરિયાદ તમારી સામે કેમ કરવી? અને એટલા માટે આપ મારી મતિને સુધારો, મારી બુદ્ધિને સુધારો, બીજું કંઈ સુધારવાની જરૂર નથી. અને એટલે એ કાશીના ઘાટ ઉપર, કાશીના કિનારા ઉપર આ છે કાશીનો મહિમા. કાશી ક્ષેત્રનું સર્વપ્રથમ મહાદેવજી શિવ અને શક્તિ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, એટલા માટે કાશીનો થોડો મહિમા કહું છું. કાશીના ઘાટ ઉપર જેટલા આવે એ બધા સાધુઓને, જે આવે એ બધા સાધુઓને પગે લાગે છે, પ્રણામ કરે છે, વંદન કરે છે, સેવા કરે છે. ખબર નહીં કોણ જાણે ક્યારે સિદ્ધ સંત આવી જાય અને એની કૃપા આપણી ઉપર વરસી જાય. અને એટલા નમન કર્યા છે, એટલા નમન કર્યા છે, એટલા નમન કર્યા છે. આપણે, હું અને તમે આ શરીરની વાસ્તવિકતા જાણીએ છીએ. આપણે વધારે માટે જો પલોઠી વાળીને બેસતા હોય તો આ પગની જે ઘૂંટી હોય એ ઘૂંટીમાં નિશાનીઓ પડી જાય. ઘૂંટી હોય એકદમ ઘાટી થઈ જાય, કઠોર પાણા જેવી થઈ જાય, કઠોર થઈ જાય, ચામડાથી એમાં નિશાની પડી જાય. એને એટલા નમન કર્યા, 1 વર્ષ દિવસમાં એટલા નમન કર્યા, એટલા નમન કર્યા કે દંડવત પ્રણામ કરતા સમયે આ શરીરના આ હાથથી લઈ અને કુણી સુધીનો જે ભાગ છે એ જમીનને સ્પર્શ થતો હતો, અને નાક જમીનને સ્પર્શ થતું હતું, કપાળ જમીનને સ્પર્શ થતું હતું. ટૂંકમાં શરીરના જેટલા જેટલા અંગ જમીનને સ્પર્શ થતા હતા એ બધા અંગમાં નિશાનીઓ પડી ગઈ. એટલા નમન કર્યા છે. જે આવે એને નમે, જે આવે એને નમે, જે આવે એને નમે, એટલા નમન કર્યા છે. એમાં અમુક દિવસો રહ્યા ને એટલે સપ્ત ઋષિઓ આવ્યા, અને સપ્ત ઋષિઓને પ્રણામ કર્યા, અને સપ્ત ઋષિઓને પ્રણામ કર્યા છે. એ સમયે સપ્ત ઋષિઓ એના વિવેકને જોઈ અને ખૂબ રાજી થયા છે, અને એને આશીર્વાદ આપ્યા, ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ. પાછળ ઉભા એના પિતા બેઠા બેઠા હસવા લાગ્યા, અને હસતા એના પિતાને જોઈ સપ્ત ઋષિઓએ વિચાર કર્યો કે આ હાસ્યમાં કંઈક ભેદ છે. કારણ કે જે અવતાર હોય, અવતારના સ્વરૂપની અંદર હોય, એ માણસની વાતને પારખી જાય.
આપણે ઘણી વખત કોઈ વ્યક્તિનું નામ લઈએ કે ફલાણા વ્યક્તિ, ત્યારે એનો જે વિરોધી વ્યક્તિ હોય એ આપણને એમ કે અમે એને ઓળખીએ એ કેવા છે. હા, અને એની એ વસ્તુ અમે એને ઓળખીએ હો ભાઈ એ કેવા છે. ફરક ખરો કે નહીં? શબ્દ એક જ છે, વાત એક જ છે, પણ ભાવ બદલી જાય છે. અમે એને ઓળખીએ કેવા છે, હવે ભાઈ અમે એને ઓળખીએ કેવા છે. શબ્દ એક જ છે, વાત પણ એક છે, વાક્ય પણ એક છે, પણ ભાવ બદલી ગયો છે. એમ આ હાસ્યને જ્યારે જોયું છે ત્યારે હાસ્યને જોઈને સપ્તઋષિઓએ વિચાર કર્યો છે કે આ હાસ્યમાં કંઈક ભેદ છે, આ હાસ્યમાં કંઈક ભેદ છે. એની પાસે ગયા, પાસે જઈને સત્ય હકીકત પૂછી, અને સત્ય હકીકત પૂછી ત્યારે એ બાળકના પિતાએ કીધું છે કે સાંભળો સપ્તઋષિઓ, તમે હમણાં જે છોકરાને આશીર્વાદ આપ્યા, જે બાળકને આશીર્વાદ આપ્યા છે, એ બાળકની આયુષ્ય હવે ખાલી 3 દિવસની જ છે. સપ્તઋષિઓ મૂંઝાણા કે આ તો હલવાઈ ગયા. પણ સંતના વચનો ક્યારેય ખોટા ન પડે, સંતના વચન ક્યારેય અસત્ય ન થાય. એટલા માટે એ સપ્તઋષિઓએ એ બાળકના પિતાને કીધું કે તારે તો તારા દીકરાને 3 દિવસ પછી પણ ખોઈ નાખવાનો છે, અને આજે પણ ખોઈ નાખવાનો છે. એના કરતા એક કામ કર, આને અમારી સાથે મોકલી દે, એનો ઉદ્ધાર થશે. હવે કીધું એ પ્રમાણે કે પોતાને આંગણે જ્યારે સિદ્ધનો જન્મ થાય છે, એ સંતાનમાં સિદ્ધ જ્યારે દેખાય છે, ત્યારે પિતાએ એને બંધનમાં ન બાંધવાના હોય, એને છૂટા મૂકી દેવાના હોય, અને એટલા માટે એ બાળકને એના પિતાએ સપ્તઋષિઓની સાથે છૂટા મૂકી દીધા. અને સપ્તઋષિઓ સાથે ગયા, અને એ બધા સપ્તઋષિઓ હોશિયાર કેવા, બ્રહ્માના આંગણે વયા ગયા. અને બ્રહ્માના આંગણે રોજ સવારે જે એવું કહેવાય છે, કોઈને કોઈ નમન કરવા આવતું હતું, કોઈને કોઈ વંદન કરવા આવતું હતું, કોઈને કોઈ પ્રણામ કરવા આવતું હતું. એ સમયે સપ્તઋષિઓ એ વંદનના અને પ્રણામની લાઈનમાં ઊભી ગયા. અને હવારમાં તો પછી હું એક એવી આદત હોય ને, તથાસ્તુ 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 એમ બ્રહ્માજી બધાને આશીર્વાદ દેતા હતા. એમાં સપ્તઋષિઓને આશીર્વાદ દેતા તથાસ્તુ, અને પાછળ છાનમુનો બાળકને ઉપાડી દીધો. બાળક કઈ પગે લાગ્યો તો બ્રહ્માજી એને કહી દીધો તથાસ્તુ. હવે સપ્તઋષિઓ હસવા લાગ્યા. બ્રહ્માજી જાણી ગયા કે આમાં કંઈક ભેદ છે. અને સપ્તઋષિઓને પૂછ્યું ત્યારે સપ્તઋષિઓએ કીધું કે આ બાળકની આયુષ્ય 2 જ દિવસની છે. બ્રહ્માજી કે આ તો અમે હલવાઈ ગયા. સપ્તઋષિઓ કે ગઈકાલે અમે આમ જ હલવાણા હતા, આજ તમારો વારો. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, છોડો એને મારી પાસે મૂકી દો. હવે એનો મારો વિષય છે, પણ કરવું હું? સપ્તઋષિઓ કે તમે બુદ્ધિના દેવ, તમે વિચારો, અમે તો આયલા, અમે છૂટા થઈ ગયા, હવે તમે જાણો ને તમારા આશીર્વાદ જાણે. કોક એવું કે સપ્તઋષિઓ ખોટા, તો અમે એમ કહીએ બ્રહ્માજી ખોટા, કારણ કે આશીર્વાદ તો તમે દીધા ને, અને અમારામાંથી પસાર થઈને તમારામાં આવી ગયા. કોક એમ કે સપ્તઋષિઓએ ચિરંજીવીના આશીર્વાદ આપ્યા તો એ ખોટા પડ્યા, તો અમે એમ કહી દઉં બ્રહ્માજી આપ્યા એ ખોટા પડ્યા. તમે બુદ્ધિના દેવ, તમે વિચારો શું કરવાનું. પછી બ્રહ્માજીએ વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, મારી પાસે મૂકી દો, 2 દિવસનો સમય છે. બીજે દિવસે સવારે ભગવાન મહાદેવના દરબારમાં જવાનો વિચાર કર્યો. ઉદ્ધાર થાય તો કેવલ અને કેવલ મહાદેવ પાસે જ થાય, બીજે ક્યાંય જગતમાં થતો જ નથી બાપ. અને જ્યાં મહાદેવના દરબારમાં ગયા છે, સુંદર સુંદર વાજિંદાઓ વાગે છે, સુંદર સુંદર વાજંત્રો વાગે છે, સુંદર સુંદર નૃત્ય થાય છે, કારણ કે મહાદેવ સંગીતના દેવ છે. જય હો. જે વ્યક્તિ એવું કહે કે મને સંગીત પ્રિય નથી અને હું મહાદેવનો ભક્ત છું, એ વાત ક્યારે માનવામાં આવે જ નહીં. જે મહાદેવનો ભક્ત છે એને સંગીત પ્રત્યે રુચિ હોય ને હોય, ભલે એને વગાડતા ન આવડતું હોય, ગાતા ન આવડતું હોય, પણ સાંભળવાનો તો આનંદ જ આવતો હોય. આવવો જ જોઈએ. મહાદેવ કલાનો દેવ છે, અનેક પ્રકારની કલા છે, અને એટલે નૃત્ય કરે ત્યારે સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ.
નટરાજ કીધા છે, કારણ કે નૃત્યકાર બહુ સારા નૃત્યકાર છે. ક્રોધમાં તાંડવ અનેક પ્રકારના છે ભગવાન. એક ક્રોધનું તાંડવ છે, એક શાંતિનું તાંડવ છે. મહાદેવ જ્યારે અતિશય ક્રોધમાં હોય છે ત્યારે તાંડવ કરે છે, ત્યારે આપણને એમ થાય છે કે ધરતી હમણાં પાતાળમાં વહી જશે, બળીને રાખ થઈ જશે, હમણાં પ્રલય આવી જાય. અને એ જ મહાદેવજી જ્યારે આનંદમાં હોય છે ને ત્યારે જે તાંડવ કરે છે, એ આનંદના જે તાંડવ હોય છે એનું વાતાવરણ જ આખું જુદું હોય, જાણે સુગંધી વાયુ વાતો હોય એવું લાગે. સતીનો જ્યારે દેહનો એમ કહેવાય છે કે અગ્નિની અંદર ભસ્મ થયો છે, ત્યારે મહાદેવે તાંડવ કર્યું, એ ક્રોધનું તાંડવ છે. અને ગોકુળમાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે જ્યારે ભગવાન ગયા છે, મહાદેવજી યોગી સ્વરૂપને ધારણ કર્યું છે. અને કૃષ્ણના દર્શન કર્યા પછી જ્યારે મહાદેવજી નીકળે છે, ત્યારે મહાદેવજી આનંદ તાંડવ કરે છે. એને આનંદનો તાંડવ કીધો છે, કારણ કે ત્યારે મહાદેવ આનંદમાં છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. જે વ્યક્તિને સંગીત પ્રિય નથી અને એમ કહેતા હોય કે હું મહાદેવનો ભક્ત છું, તો એ વાત માનવામાં ન આવે. કારણ કે જે વ્યક્તિ જેની સાધના કરે છે એના ગુણ એનામાં અવશ્ય આવે છે, આવે છે ને આવે છે. કૃષ્ણને જે વ્યક્તિ ભજતો હોય એનું મોઢું કાયમની માટે નિરાશ રહેતું હોય, એ વાતને ક્યારેય માનવામાં જ ન આવે કે આ કૃષ્ણનું ભજન કરતા હોય. કારણ કે કૃષ્ણ હંમેશા હર સમયે હરેક પરિસ્થિતિની અંદર હાસ્ય કરનારા દેવ છે. હરેક પરિસ્થિતિમાં એના ચહેરા ઉપર હાસ્ય છે. પછી ચાહે ગોકુળ મૂકવાની વાત હોય તો પણ ભલે, મથુરા છોડવાની વાત હોય તો પણ ભલે, યુદ્ધ કરવાની વાત હોય તો પણ ભલે, અને બીજું કાંઈ કરવાની વાત હોય, ગાંધારીનો શ્રાપ સ્વીકારવાની વાત હોય તો પણ ભલે. જે કાંઈ પણ વસ્તુ થાય છે ત્યારે ભગવાન આનંદમાં છે. જે મહાદેવજીનું ભજન કરે છે એ મહાદેવના ભજન કરનાર વ્યક્તિને એને રૂપ હારે, સંસાર હારે બહુ લેવા દેવાના હોય, એને શણગાર હારે બહુ લેવા દેવાના હોય, એને દેખાવ સાથે બહુ લેવા. કારણ કે મહાદેવ યોગી એવા છે. એને વધારે મૌન રહેવું ગમતું હોય, એને વધારે બોલવું ન ગમતું હોય, એને ઓછું બોલવું ગમતું હોય, કારણ કે મહાદેવ મૌનના દેવ છે. એક પણ મંત્ર ના આવડે, એક પણ શ્લોક ના આવે, મહાદેવના મંદિરમાં ખાલી 5-10 મિનિટ જઈને મૌન ધારણ કરો ને, એ મોટામાં મોટી સાધના છે. કારણ કે મહાદેવને મૌન અતિ પ્રિય છે. તમે જે વ્યક્તિનું ભજન કરો છો એના ગુણ તમારામાં આવે છે, આવે છે ને આવે છે. તમે ભૈરવને ભજો છો, તાંત્રિક વિદ્યાને ધારણ કરો છો, એ વ્યક્તિનો ચહેરો ભૈરવ જેવો, ક્રોધ જેવો થઈ જાય. એકદમ ક્રોધી ચહેરો હોય, જોઈએ તોય બીક લાગવા લાગે, ડર લાગવા લાગે. અમુક માણસોના ચહેરાને તમે જો, આપણને ખબર જ પડી જાય કે આ તાંત્રિક સાધના કરતો હોય છે. કારણ કે જેવું કરો એવું 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 તમારું અસ્તિત્વ થતું જાય, અસ્તિત્વ બનતું જાય. જે પ્રમાણે કરો એ પ્રમાણે તમે રહેતા જાઓ છો. અને એટલા માટે જ્યારે એમ કહેવાય છે, બ્રહ્માજી જ્યાં મહાદેવના દરબારમાં ગયા છે, મહાદેવના દરબારમાં સુંદર વાજિંદાઓ વાગે છે. કૈલાશ કે નિવાસી નમો બાર બાર હું, નમો બાર બાર હું, आयो शरण तिहारे भोले तार तार तो. नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे भोला तार तार तू, हे भोला तार तार तू. भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन है जो चाहा वो वरदान दे दिया. भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायजा
बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, बड़ा दातार तू, आयो शरण तुम्हारे भोले तार तार तू, हे भोળા तार तार। આજ સોમવાર છે, સોમવારના દિવસે મહાદેવને ભજી લ્યો તો લક્ષ્મી કૃપા કરે. લક્ષ્મી નહીં, મહાલક્ષ્મી કૃપા કરે. સોમવાર લક્ષ્મીનો વાર છે. અને મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા હતા ત્યારે લક્ષ્મીએ મહાદેવજીને એવું કીધું હતું કે જે સોમવારના દિવસે તમારી ભક્તિ કરશે અને સોમવારના દિવસે તમારા ઉપર બિલ્વપત્ર ચડાવશે એના ઉપર હું લક્ષ્મી નહીં, મહાલક્ષ્મી કૃપા કરીશ. એક વખત પાર્વતીજી અને શિવજી બંને કૈલાસમાં બેઠા હતા. એમાં બીજા લોકમાંથી દેવીઓ અને નારદ ને આ બધા આવ્યા. અને નારદનું કામ હું, નારદજીએ કીધું કે આ જોતો ખરી આ બધાને કેવા વૈભવ ને બ્રહ્માણીનો વૈભવ જોઉં ને વિષ્ણુનો વૈભવ, એ લોકનો વૈભવ, અને તમે આવા ભૂતળામાં રહેવું, આમાં કઈ છે નહીં, આમાં તમે જોવો. આ પછી પાર્વતીજીએ પેલું કીધું શિવજીને, મને વૈભવ જોઈએ છે. ત્યારે શિવજીએ મુઠ્ઠી એક ભભૂતિ ભરીને મહાદેવે પાર્વતીજીને આપી દીધી કે હાલે આનું જે આવે. મારી પાસે બીજું તો કઈ છે નહીં, કારણ કે ગળામાં તો હરપ, આજે અંદર જાઓ હરપના શણગાર છે. તળાવની બાજુમાં મહેશ્વર મહાદેવ રહે છે ને, આજ તળાવમાં આંટો મારવા ગયા છે. કમળ બમળ ને બધું જોરદાર શણગાર્યું છે. મારી પાસે બીજું તો કઈ છે નહીં. તમે કરિયાવરમાંથી કાંઈ લેવા હોય ને એમાંથી તમે સાજ સજો તો વસ્તુ જુદી છે, બાકી આપણે અહીંયા કંઈ રાખ્યું નથી. અને મહાદેવ કે અહીંયા તિજોરી ને તાળાની જરૂર જ નથી, કારણ કે અહીં ખાતર પડે એવું કંઈ છે નહીં. અને અહીંયા જે ખાતર પાડવા આવે પછી બીજે ક્યાંય જાય એવો રે નહીં. કારણ કે ઓલો બાપો જોઈ જાય એટલે હાથ બેટીઓના મોકરા થઈ જાય. ચપટી ભભૂત में है खजाना कुबेर का. ત્યારે ભભૂતિ એક ચપટી આપી છે અને કીધું છે કે આનું જે આવે એ લઈ લ્યો અને પછી આપણે જે બનીએ એ બનાવી દેવું. અને પાર્વતીજી ભભૂતિ લઈને નીકળ્યા. ચપટી ભભૂત में है खजाना कुबेर का. बखान क्या करूं शिव जी, बखान क्या करूं तेरी राखो के ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का, ये गंगदार मुक्ति द्वार ओमकार तू, ओमकार तू, आयो शरण तिहारे भोળા तार तार तू, हे भोળા तार तार तू, नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे भोળા तार तार तू. પાર્વતીજી મોટી એક ભભૂતિ લઈને ગયા, બ્રહ્મલોકમાં ગયા. અને જ્યાં એ ભસ્મ જોઈ બ્રહ્માજી તો અચંબિત થઈ ગયા કે આ ભસ્મ પાર્વતીજી વેચવા નીકળ્યા છે. એને આની મૂલ્યની ખબર નહીં હોય, આની કિંમતની ખબર નહીં હોય કે આ ભસ્મની કિંમત, આ તો મહાદેવની ભસ્મ છે. મહાદેવ બધા દેવતાઓને વૈભવ આપે પણ પોતે એકદમ જોગીના વેશને ધારણ કરે. બધા દેવતાઓ પાસે વૈભવ. કુબેરને ધનનો અધિપતિ બનાવી દીધો, નહીતર કુબેરનો ચહેરો કઈ જોઈએ એવો દેખાવડો નથી. આપણે જોઈએ તોય જવાની મજા ના આવે. રાવણ ને કુબેર બે હગા ભાઈઓ, અને કુબેર શિવના મોટા ભક્ત છે. અને શિવ ભક્તિને કારણે ભગવાન મહાદેવજીએ કુબેરને ધનના અધિપતિ દેવ બનાવી દીધા. એટલે બધાય દેવોને કેવું પડે, क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे, बस गए त्रिलोक शंभु तेरे द्वार थे,
जहर पिया जीवन दिया जहर पिया जीवन दिया कितना उदार तू कितना उदार आयो शरण तुम्हारे भोले तार तार तू आयो शरण तुम्हारे भोला तार तार तू 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 आय तो शरण तिहारे भोरा तार तार तो तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु कहे दाद શું કીધું છે તારી કૃપા વગર એક પણ અણુ હલી ના શકે અને આપણે શું વિચારીએ છીએ મેં 51,000 નું દાન દીધું મેં ગૌશાળામાં 50,000 લખાવ્યા આ મેં જ્યાં આવે ને પ્રેમ ગલિયતી સાંકડી તામે તો ન સમાય જહાં મેં વહાં હરી નહીં જહાં હરી વહાં મેં નહીં જ્યાં હું પણ અભિમાન અમંડ માયા મોહ મામત્વ આ બધી વસ્તુઓ છે આમાં હું આવી જાઉં તમે આવી જાઓ કથાના એ પહેલાના દિવસોમાં કીધું એ પ્રમાણે અહીંયા બેઠા બેઠા જ્ઞાનની ને વેદોની ને શાસ્ત્રની ને આ બધી વાતો કરતા આવડે પણ હેઠા ઉતરીને યજમાનના કવરમાંથી 500 રૂપિયા ઓછા નીકળે મોટો બગડી જાય વાતો કરતા આવડે કે આ બધી માયા છે ને મોહ છે પણ એક નોટ ન કરું નોટ એક જ ઓછી હોય એવું પાછી પણ તોય મોઢું બગડી જાય પણ આ જે વસ્તુઓ થાય છે કોણ કરે છે ઉપર બેઠો ઈશ્વર કરે છે આપણે નિમિત્ત બનાવ્યા છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આ પ્રાંગણની અંદર શિવ કથા રામ કથા 108 દિવસનો સત્સંગ થવાનો છે એ અંદર બેઠો એ મહાદેવે તો નક્કી જ કરી લીધું હતું કે અહીંયા એક વખત ચાતુર્માસ થવાનો છે એ અંદર બેઠો તો એને તો નક્કી જ કરી લીધું હતું પણ મને ચાન્સ દીધો છે મને મોકો આપ્યો છે આ કથા કરવાનો એટલે મારે મારા ભાગ્યને ઉત્તમ ગણવું જોઈએ અને એટલા માટે થઈ આ ચાતુર્માસને જેટલો બને એટલો ન્યાય આપી શકું એવો મારે પ્રયત્ન કરવો જોઈએ નહીતર મારા કરતાંય સારા વક્તા આવી શકતા હતા મારા કરતાંય સારો કોઈ કથાકાર આવીને કથા કરી શકતો હતો પણ અંદર બેઠો એ મહાદેવે મને મોકો આપ્યો છે એટલે મારે મારા ભાગ્યને અતિ મહાભાગ્યવાન સમજવું હવે તમારો વારો એમાંય તાળીઓ પાડજો અંદર જે બેઠો છે એ મહાદેવે નક્કી જ કરી લીધું હતું કે કથા થવાની છે ચાતુર્માસ થવાની છે પણ સાંભળવાનો મોકો તમને બધાને આપ્યો છે એટલે તમારે કઈ રીતે સારું સાંભળવું એ તમારે નક્કી કરવાનું નહીતર તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિ આવીને બેસી શકતા હતા ને સાંભળવા માટે અર્થ મને અને તમને બધાને નિમિત્ત માત્ર બનાવ્યા છે પણ એ નિમિત્ત માત્ર બનાવેલું જે કર્મ છે એ કર્મને આપણે યોગ્ય રીતે કેમ કરવું એનો વિચાર આપણે કરવાનો છે તેરી બિના કૃપા तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते हैं सांस तेरी दया से तनु तनु कहे दाद एक बार मुझको निहार तू कहे दान प्रभु मुझको निहार तू आयो शरण तिहारे बोले तार तार तू आयो शरण तिहारे भोला तार तार तू नमो बार बार हूँ बार बार हूँ बार बार हूँ बार बार हूँ कैलाश के निवासी नमो बार बार हूँ આજ સોમવાર છે વો જેટલું નામ લેવાય એટલું લઈ લેજો અને એમાંય શ્રાવણનો સોમવાર શ્રાવણના સોમવારે તો મહાદેવની જેટલી ભક્તિ થાય એટલી ઓછી અને આમાં આજ ઘણાએ ઉપવાસ કર્યો હશે પછી બપોરે કિલો એક બટેટા દાબી ગયા હોય એ વસ્તુ જુદી છે આખી
ઉપવાસ, એ બાને ઉપવાસ કર્યો તો ખરા, એ બાને હાથ વળતો તો થયો. નકર એક જગ્યાએ એક ભૂદેવ લોટ માગવા ગયા ને તો ઘરમાં એના હાહુ નહોતા ને એટલે હોવે ના પાડતી હતી કે આમાં એ ઘેર કોઈ છે ને ગોરબાબા પછી આવજો. એટલે ગોરબાબા બિચારા નીકળી ગયા. પછી રસ્તામાં 1.5 કિલોમીટર, એક તો સિંગલ બોડીના દુબળા પાતળા બ્રાહ્મણ હાલીને જતા હતા, 1.5 કિલોમીટર હાલીને ગયા ને એમાં હાહુ હામાં ભૂટકા. એ કે ગોરબાબા ઘેર લોટ લેવા ગયા તા કે હા ગયા તા. એ કે આપ્યો તા કે ના આપ્યો નહીં, એમ કીધું કે આજ છે ને કાલ આવજો. એ કે અરે એનાથી કેમ ના પડાય, હાલો હાલો હું આપું. ને ગોરબાબા પાછા આવ્યા. પાછા જેવા ડેલીમાં ઉંબરે ભૂગા ને ઓલી બાઈ જે હતી ને ઓહરીન કોર ચડીને કે ગોરબાબા હવે માગો. એટલે ગોરબાબાએ માગ્યો એ કે દયા પ્રભુની એમ કરીને જે માગ્યો તો ઓલી હાહુએ કીધું કે આજ નહીં કાલ આવજો. હું જીવું મારા દીકરાને વહુથી ના પડાય, મારો હક છે, મારો અધિકાર ના પાડવાનો, એ થોડા ના પાડે. હવે નહીં કાલે આવજો. બોલા બધા 3 કિલોમીટર તોડવી નાખ્યા, દોડ જવાના દોડાવવાના. આમ ના હાલે. તેરી દયા વિના हिले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. कह दाद एक बार मुझको निहार तू, आयो शरण तिहारे बोले तार तार. ए भोला तार तार तू, ए भोला तार तार तू, भोला तार तार तू. कैलाश के निवासी हूँ, बार बार हूँ, बार बार हूँ. आयो शरण तिहारे भोला तार तार तू, ए भोला तार तार तू. तार तार तू, तार तार तू, तार तार तू. आयो शरण तिहारे भोળા તાર. બ્રહ્માજીએ જેવો જ્યાં અંદર પ્રવેશ કર્યો છે એ પ્રવેશ કરતાની સાથે જોયું તો સંગીત વૃંદો વાગી રહ્યા છે, સુંદર સુંદર મજાના વાજાઓ વાગી રહ્યા છે, નૃત્ય ચાલી રહ્યા છે. નંદી, શૃંગી, ભૃંગી બધા જ જે મહાદેવના સેવકો છે એ સેવા કરી રહ્યા છે. વાસુકી નાગ ભગવાન મહાદેવના ગળામાં વીંટાયેલો છે. મોટી જટાના જટાઓ પરથી ગંગાની ધારા પડતી હોય, ચંદ્રમાનું બીજ બિરાજમાન હોય, વાઘાંબરને ધારણ કર્યું છે અને અંગમાં ભસ્મ ભભૂતને લગાવી દીધી છે. અને જ્યાં ચારો ઓર જોવો છો સ્મશાનની રાખ છે, સુંદર મજાનું મહાદેવનું સ્મશાનમાં હોવા છતાં પણ સુંદર લાગે છે. દિવ્ય સ્વરૂપ ભગવાનના દર્શન કર્યા છે અને ભગવાનના જ્યાં દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે બ્રહ્માજી બહુ આનંદિત થયા છે. અને બધા લાઈનમાં આશીર્વાદ લેવા માટે ઉભા હતા. અને લાઈનમાં આશીર્વાદ લેવા માટે ઉભા હતા ને બ્રહ્મા બુદ્ધિના દેવ એ લાઈનમાં ઊભી ગયા. નકર બ્રહ્માને થોડું કે લાઈનમાં ઊભાનું હોય, ભગવાનને ખબર ના પડે એમ લાઈનમાં ઊભી ગયા. ભગવાનને ખબર ના પડે એમ, ભગવાનને ખબર ના પડે એવું બને કોઈ દી? આપણા મનમાં એવું હોય કે છાના મના કંઈક ખોટું કામ કરી લે, કોઈ જોતું નથી, પણ એવું બને કોઈ દી? આપણા મનની ભૂલ છે કે કોઈ જોતું નથી, જોવા વાળો બેઠો છે. આપણા મનના વિચારો છે કે કોઈ જોતું નથી, જોનાર છે. તમારું એકાંત કેટલું મહત્વનું છે એ બહુ મહત્વની વાત છે. તમારું એકાંત કેટલું પવિત્ર છે એ બહુ મહત્વની. સમાજની સામે તો બધાય સુઘડ થઈને રહેતા હોય. વ્યાસપીઠ ઉપર જ્યારે હું બેસું છું ત્યારે તો અસલ રૂપાળો થઈને બેહું છું, પણ એકલો જ્યારે હોઉં છું ત્યારે યોગ્ય રીતે રહું છું કે નહીં? અહીંયા બેસીને તો સુંદર જ લાગું, કારણ કે લાઈવ જાય છે, દુનિયા જોવે છે. અહીંયા નહીં, અહીંયાથી ઉતરા પછીનું જે મારું જીવન છે એ જીવન કેવું છે એ મહત્વની વાત છે. અહીંયાથી ઉતરા પછીને જે સરળતા છે એ કેવી બાબત છે એ મહત્વની વાત છે. અહીંયા બેસીને તો વાતો કરતા તો આવડે જ છે. કહેણી મિશ્રી ખાંડ ને રહેણી તાતા લો. કેવું ખાંડ જેવું ગળ્યું લાગે પણ એ પ્રમાણે લેવું લોઢાના ચીણા ચાવા જેવું છે. અહીંયા બેસીને તો સારી સારી વાતો કરતા આવડે ભગવાન, પણ અહીંયાથી નીચે ઉતરી જાય ને પછી જે જીવનનો સ્વભાવ છે, પછીની જે સરળતા છે, પછીનો જે સહજ સ્વભાવ છે એ વધારે મહત્વનું છે, બીજું મહત્વનું નથી.
એકાંત તમારું કેટલું છે, એકલામાં તમે શું કરો છો એ. અને એટલે કીધું છે કે એકલામાં જે પ્રભુનું ભજન થાય, એકલામાં જે કીર્તન થાય, એ કીર્તનનો બહુ પ્રચાર પ્રસાર ના કરવો, એ બહુ જગતને ના દેખાડવું. અને ભગવાન બ્રહ્માજી લાઈનમાં ઊભી ગયા. આપણા મનમાં એવું છે કે ભગવાનને નથી ખબર, પણ ભગવાનને બધી ખબર છે. અને બોલા બાળકને કીધું કે તું અહીંયા ઊભી જજે, અને હું જેવો પગે લાગુ ને એવા તમે લાગી લેજો. બ્રહ્માજી પગે લાગવા ગયા છે, મહાદેવને ચરણ સ્પર્શ કર્યા છે. મહાદેવે આશીર્વાદ દીધા. પછી બાળકે ચરણ સ્પર્શ કર્યા છે. બાળકનો વિનય, વિવેક, આ બધી જ વસ્તુઓ જ્યાં જોઈ છે, ત્યાં તો બાળકને પણ આશીર્વાદ દીધા, ચિરંજીવી ભવ. હવે બ્રહ્માજી હસવા લઈ ગયા. સપ્ત ઋષિઓએ આશીર્વાદ દીધા, બાળકના પિતા હૈસા. બ્રહ્માજીએ આશીર્વાદ દીધા, સપ્ત ઋષિઓ હૈસા. અને મહાદેવજીએ આશીર્વાદ દીધા, બ્રહ્માજી હૈસા. અને મહાદેવજી જાણી ગયા કે આ હાસ્યમાં કંઈક ભેદ છે. અને શું ભેદ છે? બ્રહ્માજીએ કીધું છે કે આ બાળકની આયુ એક જ દિવસની છે. અને તમે આશીર્વાદ દીધા છે ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, ચિરંજીવી. મહાદેવજી કે આ તો હલવાઈ ગયા. બ્રહ્માજી કે કાલ અમે આમ હલવાના હતા. હવે શું કરવાનું? બ્રહ્માજી કે કોક એમ કે સપ્ત ઋષિઓ ખોટા, તો સપ્ત ઋષિઓ એમ કે બ્રહ્માજી ખોટા. અને કોક એમ કે બ્રહ્માજી ખોટા, તો બ્રહ્મા એમ કે શિવજી ખોટા. એટલે હવે તમારે વિચાર કરવાનો શું કરવાનું શું નહીં. પછી પરિચય પૂછ્યો. અને પરિચય પૂછ્યો છે ત્યાં કીધું છે કે કાશીના એક બ્રાહ્મણ છે, એનો દીકરો છે. મહાદેવજી કે આ તો મારા જ આશીર્વાદ છે. બ્રહ્માજી થોડાક વધારે રાજી ગયા. હવે તમે જાણો ને તમારા આશીર્વાદ જાણે, અમે તો આ આયલા. બ્રહ્માજી નીકળી ગયા. અને એક બિલ્વપત્ર ચડાવવાનો મહિમા કેટલો છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયોધરમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એક બિલ્વપત્ર ચડાવવાનો કેટલો મહિમા છે. મહાદેવજીએ કીધું હવે હું છું અને યમદૂત છે. તું તારે જા શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચડાવજે, પંચાક્ષર મંત્રનો જાપ કરજે, બાકીનું બધું મારી ઉપર. હવાલો જ આખો મહાદેવ સંભાળ લીધો. હવે જેની જવાબદારી મહાદેવ લઈ લે એને શું ઉપાધિ હોય? જે વ્યક્તિ મહાદેવની ક્રમશઃ ભક્તિ કરે છે એને ક્રમશઃ મળે છે. જે વ્યક્તિ મહાદેવની નિત્ય ભક્તિ કરે છે એને ક્રમશઃ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિના જીવનમાં મહાદેવની દ્રઢ ભક્તિ હોય છે એને નાનપણની અંદર યોગ્ય બુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને યોગ્ય બુદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે એ બાદ એને યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી જ્યારે યુવાન થાય છે ત્યારે એ યોગ્ય જ્ઞાનને કારણે સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય છે. અને એ બાદ સ્થાન પ્રાપ્ત થાય એ પછી એને યોગ્ય મકાન પ્રાપ્ત થાય છે, ઘર પ્રાપ્ત થાય છે. અને એ ઘરની શોભા વધારનાર એ બાદ એને યોગ્ય પત્ની પ્રાપ્ત થાય છે. અને પત્ની પછી એને સંતાન પ્રાપ્ત થાય છે. પછી સંતાન પછી પૌત્ર પ્રાપ્ત થાય છે અને પરપૌત્ર પ્રાપ્ત થાય છે. સમાજમાં ઐશ્વર્ય, માન, સન્માન, આ બધી જ વસ્તુઓ ક્રમશઃ મળે છે. નકર ઘણા પાસે સંપત્તિ બહુ જાજી હોય પણ હકપણના ઠેકાણા ના હોય. અર્થ જેને મહાદેવની ભક્તિ થઈ છે એને મહાદેવ કૃપા કરીને ક્રમશઃ આપે છે, ક્રમશઃ પ્રાપ્ત કરાવે છે. વિદ્યા પ્રાપ્ત થાય, બુદ્ધિ પ્રાપ્ત થાય, મકાન પ્રાપ્ત થાય, મકાનની શોભા વધારનાર સ્ત્રી પ્રાપ્ત થાય, સંતાન પ્રાપ્ત થાય, પુત્ર પ્રાપ્ત થાય અને પૌત્ર પ્રાપ્ત થાય. સમાજમાં ઐશ્વર્ય વધે છે. બ્રાહ્મણોના તો ઈષ્ટદેવ છે મહાદેવજી. બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે. અને એટલે
શુક્લ યજુર્વેદી રુદ્ર અષ્ટાધ્યાયના પાઠ કરીને મહાદેવનો જે અભિષેક થતો હોય એ સમયના જે વાઇબ્રેશન હોય આખા જુદા હોય છે. બ્રાહ્મણોના મુખોમાંથી એ શ્લોક બોલાતા હોય અને એ સમયે જે મંદિરની ઉર્જા હોય એ આખા જુદી વાત છે. બ્રાહ્મણો પૃથ્વી ઉપરના દેવ છે એટલે ભૂદેવ કહેવાય છે. સમજાય તો વંદન છે બાપ. અને ત્યારે પવિત્ર ભાવથી મહાદેવજીએ શિવલિંગ પર બિલ્વપત્ર ચડાવતું જવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવા માટેની આજ્ઞા કરી છે. હવે બિલ્વપત્ર ચડાવે છે, નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. જેવો સમય થયો છે યમરાજ આવ્યા છે અને યમરાજા આવ્યા છે ને લેવા માટે જાય છે. બાળક યમના સ્વરૂપને જોઈને ડરી જાય છે અને શિવલિંગને ભેટી જાય છે. અને શિવલિંગને ભેટી જાય અને યમરાજ જ્યાં ઉપાડવા જાય છે એ જ સમયે મહાદેવજી પ્રસન્ન થાય છે અને યમને કહે છે તું કોણ ભાઈ, શું કામ લેવા આવ્યો છે? તો કે મહાદેવજી તમે જ આશીર્વાદ આપ્યા છે અને આનું આયુષ્ય 5 વર્ષનું છે, આજ 5 વર્ષ પૂરા થાય છે. તો કે આશીર્વાદ મેં આપ્યા કે તે? તો કે તમે આપ્યા છે. વર્ષ મેં આપ્યા કે તે? મહાદેવજી તમે આપ્યા છે. હવે એ વર્ષ મારે નક્કી કરવાના કે તારે નક્કી કરવાના? મહાદેવજી એ તો તમારે જ નક્કી કરવાના હોય ને. હવે 4 યુગની આમાં ગણતરી ન કરતા ખાલી સાંભળે જાજો. બુદ્ધિ માર્યો તો કેલ્ક્યુલેટરમાં એરર આવી જાય છે. આમાં મગજ મારવાની વાત નથી, આ અગમ વાતો છે. હવે થોડીક વાર બુદ્ધિ બંધ જ કરી દેજો, ખાલી સાંભળજો. આ બુદ્ધિને બંધ કરી દેજો, ખાલી કાનને ખુલ્લા રાખજો. 4 યુગની ચોકડી, એવા 71 યુગ, એવા અનેક ચોકડીઓ વીતે ત્યારે એક કલ્પ થાય. ત્યારે એવા અનેક 4 યુગ, એક યુગ એટલે 4,32,000 વર્ષ. પછી દ્વાપર એનાથી મોટો, ત્રેતા એનાથી મોટો, સતયુગ એનાથી મોટો. એવી ચોકડી 71 વખત લાગે ને એવા અનેક 71 ની ચોકડી લાગે ત્યારે એક કલ્પ થાય. એવા બીતત કલ્પ અનેક, એવા અનેકો કલ્પ વીતી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને એવડી ને એવડી રાત્રિ, સંધ્યાનો સમય જુદો. સંધ્યાનો જે સમય છે એ જુદો. સંધ્યાનો સમય જ બ્રહ્માજીનો ખાલી એક યુગનો છે. હવે એવડી ને એવડી દિવસ, એવડી ને એવડી રાત્રિ ને સંધ્યાનો સમય જુદો. આમાં મારા ને તમારા 100 વર્ષનો આવે હું. પહેલો વરસાદ થાય અને લાઇટની નીચે હવારે જેમ જીવડાનો ઢેગલો પડ્યો હોય ને, બ્રહ્મા હવારે ઉઠીને દરવાજા ખોલે ને તો એમ ઢેગલા પડ્યા હોય. આપણા 100 વર્ષનું કઈ ના આવે. હવે એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય, એવડો ભગવાન વિષ્ણુનો એક દિવસ, એની એવડી ને એવડી રાત્રિ. વિચાર ન કરતા હો, ખાલી સાંભળે જાજો, આમાં એરર આવી જાય. એની સંધ્યાનો સમય જુદો. અને આ બધું થાય ત્યારે મહાદેવજી કે અમારે ખાલી અંદર જે બાપો બેઠો ને મહેશ્વર મહેશ્વર, એની આંખનો પલકારો, એનો એક દિવસ ને એક રાત્રિ ને સંધ્યાનો સમય જુદો. એવા મારું 100 વર્ષનું આયુષ્ય. હવે મારા 5 વર્ષ મેં આને દીધા, હવે ગણતરી કરો. યમરાજા કે એક તમારો કલ્પ હોય અથવા તો એક બ્રહ્માના સમયમાં તો અનેક ઇન્દ્ર બદલી જાય, અનેક રાજાઓ બદલી જાય. ઇન્દ્ર સ્થાનનું નામ છે. અનેક ઇન્દ્ર બદલી જાય, અનેક રાજાઓ બદલી જાય, અનેક દેવતાઓ બદલી. તો યમરાજા કેટલા બદલી જાય? એ સમય જે હવે હિસાબ કરી લે, અમે તો આ આયલા. અર્થ એ મુનિ ચિરંજીવી થયા છે અને એનું નામ પડ્યું છે માર્કંડેય ઋષિ. આવી મહાદેવની કૃપા છે. કાશી નગરીમાં ભક્તિ કરી છે અને કાશી નગરીમાં ભક્તિ કરી છે કારણ કાશીનો પ્રભાવ છે. કાશીમાં માણસ મરવા માટે ધક્કો ખાય છે. કાશીમાં અનેક ઘાટો છે, એમાંનો એક ઘાટ છે જેનું નામ છે મણિકર્ણિકા ઘાટ. અને મણિકર્ણિકા ઘાટ ઉપર તમે જ્યારે જાઓ છો ત્યારે આપણે એવો વિચાર થાય છે કે આપણે ખોટું જીવીએ છીએ. ત્યાં માણસના દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે. અને કઈ રીતે અગ્નિ સંસ્કાર આપવામાં આવે? અગ્નિ સંસ્કાર આપતા વ્યક્તિઓની લાઈન લાગી હોય, જેમ આપણે ગામના પાદરમાં પાણીના બેડા લઈને કેમ લાઈનમાં ઉભા હોય,
એમ લાઈન લાગી હોય, 8-10 ચિતાઓ સળગતી હોય, 8-10 ચિતાઓ સળગાવવા માટે લાઈનમાં ઊભા હોય, અને 4 જણા એને પકડે, ગંગાજીમાં જબોડે ને ઓલે ભૂકાની ખોઈ કેમ ઊંચો ઘા કરીએ એમ આમ સીધો ઘા કરીને જવા દે, પછી એને અગ્નિ સંસ્કાર આપે છે. આ દેહની આ દશા થઈ છે. કાશી નગરીનું આ મહત્વ છે. કાશી મુક્તિનું ધામ છે, અને એટલા માટે મહાદેવજીએ એવું કીધું છે દેવીને કે સાંભળો દેવી, આને અવિમુક્તિ તરીકે પણ ઓળખવામાં આવશે. અને આ સંસારની અંદર જ્યારે પણ જે કાંઈ પણ વસ્તુનો પ્રલય આવશે, જે કાંઈ પણ વસ્તુનો નાશ થશે, કાશી નગરી એમનેમ સ્થિર રહેશે. ત્યારે મુને પ્રલય કાલેપી ન તત ક્ષેત્રમ કદાચન વિમુક્તમ હિ શિવાભ્યામ યદ વિમુક્તમ તતો વિદુ. પ્રલય કાળની અંદર પણ આ ક્ષેત્ર છે એ ક્ષેત્ર એમનેમ રહેશે. એટલા માટે થઈ વિદ્વાન પુરુષે એને અવિમુક્તિ એવું એક નામ દીધું છે. ભગવાન મહાદેવજી પાર્વતીજીને કહે છે કે સાંભળો દેવી, તાભ્યામ ચ રમમાણાભ્યામ, હે પ્રિયા, પ્રિયતમ રૂપ શક્તિ અને શિવ, તસ્મિન ક્ષેત્રે મનોરમે પરમાનંદ રૂપાભ્યામ પરમાનંદ રૂપિણી. પરમાનંદ રૂપાભ્યામ પરમાનંદ રૂપિણી. પરમાનંદનું જે સ્વરૂપ છે એટલે પરમાનંદ રૂપાભ્યામ. જે આનંદનો પણ આનંદ છે, પરમાનંદ છે. જે કેવલ આનંદ નથી પણ આનંદનો આનંદ છે, એવા પરમાનંદ સ્વરૂપ જે મહાદેવજી છે એ મહાદેવજીની વાત છે. અને પરમાનંદ રૂપિણી એટલે કે દેવી પાર્વતી છે, જે પરમાનંદ રૂપિણી, આનંદનું પણ આનંદ છે. આપણને મજા આવે ત્યારે એ વાતનું પણ વર્ણન ન થાય. આપણે કોકને પૂછીએ કે તમે કથામાં ગયા હતા, તો કે હા. પૂછે મજા આવી, તો કે હા. કેવીક મજા આવી, તો એ વાતનું વર્ણન ન થાય. એનો કોઈ માપ ન હોય. એટલી એનો કોઈ માપ ના હોય. મજા આવી તો કે હા મજા આવી. તો કેવી મજા આવી, તો બસ મજા આવી. કાં તો એમ કહે કે બહુ મજા આવી, પણ એનું કોઈ માપ ન હોય. પણ મજાની મજા કેવી હોય, જે ગઈકાલની જે વાત કરી છે એ વાત પાછી યાદ કરીએ આપણે. વૈરાગમાં વૈરાગ લાગે તો શું થાય? એક તો સંન્યાસી થયા છો, બધું છોડીને ગયા છો, અને સંન્યાસમાં સંન્યાસ લાગે તો શું થાય? એને સાંભવી માયા કીધી છે. એમ આનંદનું સ્વરૂપ એટલે પરમાનંદ, અને એ આનંદનું સ્વરૂપ જે છે એ ભગવાન અને પાર્વતીજી જે છે એ ત્યાં નિવાસ કરે છે અને ત્યાં પરિભ્રમણ કરે છે. આન અસ્યાનંદવનમ નામ પૂરકારી પિનાકિના. પિનાકધારી ભગવાન મહાદેવનું એક નામ છે પિનાક ગૃહ. હે શંકર પિનાક પાણી, તને શું જાણે અજ્ઞાની. હે શંકર પિનાક પાણી, એ તને શું જાણે અજ્ઞાની. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર. હે મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર. હે
શંકર પિનાક પાણી. મહાદેવનું એક નામ છે પિનાક પાણી. તને શું જાણે અજ્ઞાન. અજ્ઞાન વ્યક્તિઓને શું ખબર હોય કે તમારી દશા શું છે? અજ્ઞાન વ્યક્તિઓને શું ભાન હોય કે તમે કોણ છો? અજ્ઞાન વ્યક્તિઓને શું સમજ કે તમે કોણ છો? સામાન્ય માણસને જાણ ન હોય કે તમે શંકર પિનાક પાણી. અને એટલા માટે મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહાદેવજી, તારી કરુણાનો કોઈ પાર નથી, કરુણાનો કોઈ પાર નથી, કરુણાનો કોઈ પાર નથી. એ મહાદેવજી अस्यानन्दवनं नाम पुराकारे पिनाकिना क्षेत्रक्षानंद हेतु तत्वाद विमुक्त मनंतरम. એ અવિમુક્તિ નગરીની અંદર શિવ અને શંકર જે ભ્રમણ કરી રહ્યા હતા, એ શિવ અને શંકર ભ્રમણ કરનાર જે છે એ ક્ષેત્રનું નામ એક વખત આનંદવન ક્ષેત્ર પણ આપવામાં આવ્યું હતું. કાશીને આનંદવન ક્ષેત્ર પણ કહેવાય. આ આનંદવન ક્ષેત્ર છે જે મુક્તિની નગરી છે, મુક્તિનું ધામ છે. પરમાત્માની સુંદર આ કથા છે. જે પુરુષ, જે સ્ત્રી ત્યાં મૃત્યુ પામે છે એ જીવનો મુક્ત થઈ જાય છે. આવી કાશી નગરીનો મહિમા છે બાપ. કાશી નગરીનો ખૂબ મહિમા છે. આઈએ આજ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. કાશીનો મહિમા સાંભળ્યો છે. ભગવાન મહાદેવજી શિવ અને શક્તિ બંને કાશી નગરીમાં નિવાસ કરે છે. અને પછી એ કાશી નગરીમાં નિવાસ કર્યા બાદ મહાદેવજી અને શિવજી છે, શિવજી અને જે શક્તિ છે એ આગળની જે લીલા છે એ લીલાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આ કથાને વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. 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 બોલ મહેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. યજ્ઞનારાયણ ભગવાન ભગવાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.
દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી મહાદેવજીની થાય આરતી મહાદેવજીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી લાંબા ગામમાં થાય આરતી લાંબા ગામમાં થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ્ય મોમેશ્વર મહાદેવ દેવ કી જય વાછરા દાડા ની જય દ્વારિકાધીશ ઈશ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર